દૂધીના મુઠિયા લાગે. વાહ, મસ્ત મજાના બનાવ્યા છે. વઘાર થાય છે. વઘાર થઈ જાય એટલે આપણે હવે સીધું જમી લેવાનું. અરે વાહ, સરસ લાગે હો ભાઈ. તે પૂંજા પૂંજા કરી આવી તમે? બંસીબેન ને આરાધનાબેન કાંઈ ન ઘટે ભાઈ. તો આજ ભૂખ્યું રહેવાનું હોય છે ને તમારે? આખો દિવસ ભૂખ્યું રહેવાનું. જો તમે તો હળી ગયેલી નહીં કહેતો આપણી ગાડીને. ફેમિલી કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો જો સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હવે નાસ્તો કરવા જવાનું છે આપણે. અરે આ બંસીબેન તો ત્યાં જ થઈ ગયા રે. અરે વાહ, બંસીબેનના વરસ છે એટલે ત્યાં જ થઈ ગઈ છે. પૂંજવા જવાનું છે ને, એનો સામાન ખાલી જો એટલો જ છે. જો તમે હજી તો રૂમમાં છે. સરસ એટલે મસ્ત લાગે છે. બંસીબેન કાંઈ ઘટે ને આ એનો બધો પૂંજાવો છે. જય માતાજી. જય માતાજી. જો મજામાં મજામાં. આ બેન નું તૈયાર કરી એવું કાંઈ કર્યું નથી. પૂંજાપો છે આજે. આ પૂંજવા પકડી રાખતું બંછી તાર લે. જાઓ હવે ઉપડો પૂંજી આવો જલ્દી. સરસ આ માગી રહ્યા કેવી લાગે? મસ્ત લાગે માટી. તમારા ફોનમાં. અરે વાહ. તો બેન જાય છે પૂંજવા અને આપણે કરી લઈએ નાસ્તો. પાછા ફરીથી મળી. તો આરણના બેન તો હજી તૈયાર થઈ છે. તારે નથી જવાનું પૂંજવા? નહીં. પછી જઈ ક્યારે પછી? બસ તૈયાર. બધે વે આવે પછી. હા. તો અમારે આરાધના બેનનું તો અમારે ટાઢું ખાતું છે પહેલેથી. એને તો આ પહેરવાની છે સાડી અને ત્યાં જ થઈ ગઈ છે. પછી થાય છે જોવો તમે. આ છોકરી મારે હાવ ટાઢી છે ને. હવે આપણે જવાનું છે દુકાને. તો હાલો દુકાને જઈએ હવે આપણે, કારણ કે હવે એને કામ ધંધા તો કરવા પડશે. તો આપણે દુકાને જઈને પછી પાછા મળી. મિત્રો અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ. દુકાને આવીને અમારે સંતોષભાઈ અગરબત્તી કરે છે. માતાજીને જય માતાજી. કામ ધંધા સારા કરજો. અને આ આપણી બીજી દુકાન છે. અને મિત્રો અત્યારે જો થોડો ઘણું કામ કરશે ચાલુ કરવાનું છે. અને વાતાવરણ તો આજ એટલું બધું કાંઈ ખાસ છે નહીં, કારણ કે આમ તડકો છે ને આમ વરસાદી વાતાવરણ છે. ડબલ વાતાવરણ છે જોવો તમે. તો આવું બધું છે એટલે આપણે ધીમે ધીમે હવે કામ ચાલુ કરી દઈએ. મિત્રો જો આ અમારી મેનારાણી હમણાં ગંદી થઈ ગઈ છે. હળી નથી ગયો. જો આને આપણે સર્વિસ કરાવવી પડે એમ છે. તમે જુઓ, અને આને વોશ કરાવવી પડે એમ છે, પણ હમણાં ટાઈમ મળતો નથી. જો તમે તો હળી ગયેલી નહીં કહેતો આપણી ગાડીને. તો મિત્રો અત્યારે જો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ઘરે જમવા જઈએ છીએ. અને શું મેડમે બનાવ્યું છે ઘરે જઈને તમને બતાવી. તો હાલો મિત્રો બધે જમવા. તો મિત્રો જો આપણે ઘરે આવી ગયા છીએ અને મેડમ રસોઈ બનાવે છે. મારી લગ્નની તૈયારી કરે ને ભત્રીજાના લગ્ન છે ને સુરત, એ બધું અત્યારથી તૈયારી કરે છે. કેટલી વાર છે ને હજી? થોડીક વાર છે, 10 મિનિટ. ને રૂમમાં આમાં જ લે. હા જો અમારી બહેનો તૈયાર થઈ ગઈ છે. અરે વાહ, સરસ લાગે હો ભાઈ. તે પૂંજા કરી આવી તમે? બંસીબેન ને આરાધનાબેન કાંઈ ન ઘટે ભાઈ. તો આજ ભૂખ્યું રહેવાનું હોય છે ને તમારે? આખો દિવસ ભૂખ્યું રહેવાનું. અરે વાહ, બંસી હારી કંઈકથી હારી લઈ આવી છે. તાર મમ્મીને પહેરવા દે છે પછી. તો અમારે જો બે બેનો મસ્ત તૈયાર થઈ ગઈ છે. અને એને આજ વ્રત છે. એનું વ્રત છે? કેવડાત્રીનું વ્રત છે કે એકટાનું? હવે ફરાર કરી લઈને હું જમી લઉં. તો મિત્રો હાલો હવે આપણે જમી લઈએ. તો મિત્રો અત્યારે જો વરસાદ બહુ અંધાર્યો છે અને ઓલા ભાઈ જો એ ઠોકીને મારી ગાડીને ભરી મૂકે છે. તો એ ભાઈને આપણે કમ્પ્લેન લખાવીને એરેસ્ટ કરાવી દેવાના છે. औकात में रहो. અને જો વરસાદ અંધાર્યો છે બહુ. આવી જાય તો મેળ આવી જાય. મસ્ત મજાનો વરસાદ અંધાર્યો છે અને આપણે વરસાદની રાહે ઊભા છીએ. તો
તો વરસાદ જો આવી જાય તો મજા આવી જાય. નાહવાનું છે આ વખતે વરસાદ આવે તો. અને સંતોષ શું કરે છે? સંતોષ ગાડી થોડીક પાછળ લઈ લેતા. વરસાદ આવશે ને આગળ ઉપર આવશે પાણી બહુ. તો મિત્રો એવું બધું છે. વરસાદ આવવાનો તૈયારીમાં છે. તો અત્યારે જો રાજુલામાં હોસ્પિટલ જથ્થાબંધ થઈ ગઈ છે. તો આયા હોસ્પિટલ છે, આયા હોસ્પિટલ છે, આયા હોસ્પિટલ છે. તમારે રાજુલામાં જેટલા માણસ બીમાર કરે ને એની કરતાં તો વધારે આપણે હોસ્પિટલ રાજુલામાં આવેલી છે. હોસ્પિટલ ને હોટલ તો રાજુલામાં ભરપૂર થઈ ગઈ છે. આ જો અમારે ઓલા ભાઈ આવી ગયા થૂકવાવાળા, શિવશક્તિ મલ્ટીપેર હોસ્પિટલ. લાલભાઈ તમે ઉપરથી થૂકો છો ને મારી ગાડી ભરાઈ જાય છે. હું નથી થૂકતો ભાઈ, તો ઉપર બધા સ્ટાફ હોય એ થૂકે. બીજો સ્ટાફ છે એ થૂકે એમ કહે છે. હવે જોઈ છે. તો ફાઇનલી મિત્રો અત્યારે જો રાજુલામાં વરસાદનું આગમન થઈ ગયું છે. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. 2 દિવસથી સખત ગરમી પડે છે અને જો સારો વરસાદ આવી જાય તો થોડુંક ટાઢું વાતાવરણ થઈ જાય મજા આવે. અને હવે જો થોડોક વરસાદ વધી ગયો છે. વરે મહારાજ વરે. મિત્રો અત્યારે જો વરસાદ બંધ થઈ ગયો છે અને આપણે જવાનું છે હવે ઘરે, કારણ કે 6:30 થઈ ગયા છે એટલે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે. તમે બ્લોકમાં બન્યા રહેજો. ગાડી અમારે સંતોષભાઈ આવી ગયા છે. અત્યારે તો આપણે ઘરે આવી ગયા છીએ. મેડમ રસોઈ બનાવવા માંડ્યા છે અને દવુભાઈ આવી ગયા છે. મજામાં દવુભાઈ? આરાધના બેન ને દવું જો મસ્ત લાગે છે. આરાધના બેને બીજા કપડાં પાછા પહેરી દીધા છે અને દવ્યભાઈને હવે રમાડવાનું છે. કરી રમાડી કારણ કે મામાને કરી ગયો હે આયા તો શું આયા આવું. તને નામ બોલતા આવડે? તને મારું નામ બોલતા આવડે? બોલ તો દવુભાઈ ને જો મારું નામ બોલતા થોડુંક થોડુંક આવડી ગયું છે. અને મેડમ લસણ ફોલે છે. લવણ બવણ ફોલી રખાય પેલા થઈ ગયું છે એનું. હું બીજા હાટું ખોલું છું હો. હે હા, તમારું ઉપાધિ ન કરો. આ કુકર છે એવું છે એટલે કઈક નવીન લાગે. રોટલા નથી કરવા મેં રોજ રોજ રોટલા કેટલા કરવા? હા આયા તો શું બટા? આયા શું? મારો મોબાઈલ લાય કે મારો મોબાઈલ દે. મારે છે. તો મિત્રો એવું બધું છે. મેડમ રસોઈ બનાવે છે અને આપણે ઘડીક આયા રૂમમાં જઈને બધું મોબાઈલમાં એડિટિંગ બેટિંગ કરી. ત્યાં સુધી આપણે બ્લોકમાં બના રહીજો. તો જો અત્યારે બંસીબેન આવી ગયા છે. બંસીબેન કેમ ફરાર બનાવશે? જમવાનું છે અત્યારે? હે ભૂખ ભૂખ લાગી કે હાસો કે છે? લાગે જ કા. તો અમારે બેને જો આ વરત છે તે બસારી લસાઈ રહેવાની છે. આ જાગરણ એ છે ને હજી આખી રાતનું જાગરણ છે. અને દવુભાઈ તમે શું આવી ગયા અત્યારમાં? જમવા આવ્યો કે? જમવા આવી ગયો છે દવુભાઈ અમારે. અને મેડમે જો બનાવ્યા છે દૂધીના મુઠિયા લાગે. વાહ મસ્ત મજાના બનાવ્યા છે. વઘાર થાય છે. વઘાર થઈ જાય એટલે આપણે હવે સીધું જમી લેવાનું છે. જુઓ તમે દૂધીના મુઠિયામાં આ રીતે વઘાર કરે એટલે મજા. બહુ ગેરા નથી કર્યા ને? મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે. અને આરાધના બેન અમારે બનાવે છે. શું બનાવે છે? ફરાળી ભજીયા બનાવે છે. અને બંસીબેન વાટે છે. આ તે જો હવે બધું તૈયાર થવા માંડ્યું છે ને આપણને ભૂખ લાગી છે તો હમણાં થોડીક વારમાં જમી લઈ. અને તારા ભજીયામાં મારે ખવાય કે ન ખવાય? તાર વાર લાગે નહીં. ચટણી કીધું ના કેતા ઈ બનાવી દીધી. આ ટી ચટણી તો આપણને સવારમાં વધારે મજા આવે. તો મિત્રો જો હવે થોડીક વારમાં બનાવી જાય પછી આપણે જમી લેવાનું છે. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધા છીએ. અને ભક્તિબેન આવી ગયા છે અમારે ઉપરથી. તે જમી લીધું બેટા? અને મેડમ પોરો ખાવા આવી ગયા. તો તે જમી લીધું બાકી છે? જમી લીધું. મજા આવી ગઈ ને? આપણને મજા જ આવે ગમી હોય. બંસી તારે કેમ થયું ફરાળનું? બસ ખાઈ લીધું એને. શું બનાવ્યું તું? ભજીયા? ભજીયા ફરાળી.
તો ફરાળી ભજીયા બંસીબેને ખાઈ લીધા છે અને મેડમ ફ્રીજમાં મૂકી દીધું બદામ શેક હજી ફ્રીજમાં મૂકી દીધું કારણ કે હજી રાતે ભૂખ લાગશે કારણ કે બેનોને બેયને છે જાગરણ તો આવું બધું છે અને હવે આપણે આ બ્લોગ એન્ડ કરી દઈએ કારણ કે પાછો મોટો બની જાય. સાચી વાત છે. તો મિત્રો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરીથી પાછા બીજા નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો.